મારા દીકરાના વખતે વેકેશનમાં ક્યાં જવું છે? દાદીના ઘરે જવું છે ને? મને દાદીના ઘરે નથી જવું. એટલે કેમ? તો ક્યાં જવું છે મારા દીકરાને? મને નાનીના ઘરે જવું. ગયા વર્ષે તો આપણે નાની બાના ઘરે ગયા હતા વેકેશન કરવા, તો આ વખતે આપણે દાદીબાના ઘરે જઈએ વેકેશન કરવા. મને દાદીના ઘરે નથી જવું, ઈ સારા નથી. બેટા દાદી ખરાબ છે એવું તને કોણે કીધું બેટા? મમ્મીએ મને કીધું. જ્યારે મારી મમ્મી બીમાર હતા ત્યારે દાદી મારી મમ્મીને હોસ્પિટલ નહોતા લઈ ગયા. હે બેટા, આ બધી વાત છે એ તને તારા મમ્મીએ જ કીધી છે ને? બધી વાત કરી છે ને? મારી મમ્મીએ જ કીધું છે. સારું બેટા, જા તું તારા રૂમમાં બેસતો જા તો બેટા. એ શ્રેયા અહીંયા આવજો તો. અહીંયા આવ, કામ છે તારું. હા બોલો, શું હતું? સાંભળ, તે આ નિશ્ચિત બધી વાત કરી? કઈ વાત? તે એવું કીધું હતું એને કે હું જયારે બીમાર હતી ત્યારે તારા દાદીમાં મને દવાખાને નહોતા લઈ ગયા, એવું તે કીધું હતું? હા મેં કીધું હતું, એમાં શું થઈ ગયું? તારી એવી નફરત એના મનમાં શું કામ પેદા કરવાની જરૂર હતી? અત્યારે એના મનમાં ભરાઈ ગયું છે ને હવે એ પોતે એમ કહે છે કે મારે મારા દાદીના ઘરે વેકેશનમાં જવું નથી, એમ જ કહે છે મારા નાનીના ઘરે જવું છે. એને છે વધારે સાચવે ને એના ઘરે જવાનું એને મન થાય. તું આ બધું શું કરવા માંગે છો? અત્યારે આવડા છોકરાને તો આવું બધું મનમાં ચડાવી દેશે તો એ છોકરો એની દાદીને પ્રેમ કરવાને બદલે નફરત કરશે પછી. યાર હું એવું જ તો કરવા માંગુ છું. ઈ નાનું બાળક છે, એને તમે જેવું સમજાવશો ને એવું જ અંદર મગજમાં રાખીને બેઠશે. એટલે જે સમજાવ્યું સારું સમજાવો બાળકને. એને કોઈ ભેદભાવ ન શીખવાડો કે દાદી આમ કરે છે નાની આમ સારા છે, એવા ભેદભાવ ન કરાવો ઘરમાં. જે તરફ એ છોકરાને વાળશો ને એ તરફ અત્યારથી વળશે. એ વાત તમારી સાચી છે. હવે હું એ વસ્તુનું ધ્યાન રાખીશ અને કોઈ ના પ્રત્યે એના મનમાં ઝેર ન રહે ને એવું એને શીખવાડીશ.